વાત કરીએ વડોદરાની તો વડોદરાની સયાજી હોસ્પિટલ પાસે એનઓસી જ નહીં, જ્યાં ફાયર વિભાગ દ્વારા 3 નોટિસ આપવા છતાં ઢીલા સ્કેમ। દરરોજ હજારની સંખ્યામાં સારવાર માટે દર્દીઓ આવે છે। ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે પાણીના પ્રેશરનો ડીઝલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યો। ત્યારે સત્તાધીશોની ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે કે જ્યારે કહી શકાય વડોદરાની જે મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ કે જ્યાં ફાયર એનઓસી જ નથી, કે જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, એ જ હોસ્પિટલમાં જ્યાં ફાયર સેફટીની એનઓસી જ ના હોય તો અન્યને શું કહેવું કે જ્યાં મોટી બેદરકારી સામે આવી છે। વડોદરાની સયાજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। વડોદરાની સયાજી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી જ નથી, ત્યારે આખરે કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે અને આખરે કેમ કમિશનર દ્વારા આ અંગેની તપાસ કેમ નથી કરવામાં આવી રહી કે જ્યાં ફાયર એનઓસી જ નથી? ત્યારે ફાયર વિભાગ દ્વારા 3 નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યારે નોટિસ છતાં પણ ઢીલા સ્કેમ, કે જ્યાં 3 નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ આટલી ઢીલા સ્કેમ રાખવામાં આવે છે। ત્યારે દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, ત્યારે તેઓના જીવને પણ જોખમ, કે જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા પણ ફાયર સેફટીના સાધનોનું જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પાણીના પ્રેશરનો ડીઝલ પંપ પણ બંધ હાલતમાં જોવા મળ્યો। સત્તાધીશોની ફાયર સેફટીને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે। ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જ્યારે કોઈ આગ લાગવાની દુર્ઘટના બનશે, લોકોના જીવ જશે, તો કોણ જવાબદાર, જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। વડોદરા શહેરની અંદર પણ અવારનવાર જે ઘટનાઓ ઘટે છે, સાથે ગઈકાલે જે એક રાજકોટની અંદર જયારે એક ઘટના ઘટી, ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર દ્વારા જે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, અને આજે જે ગઈકાલે જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી જનરલ હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે જે ફાયર એનઓસી પણ નથી, સાથે જે કહેવાય છે ફાયરના પંપ પણ બંધ હાલતમાં છે, ફાયરના જે બોટલો છે એ પણ એક્સપાયર ડેટ વાળા છે। એટલે ખાસ કરીને એસએસજી હોસ્પિટલની જે લાલિયાવાડી છે, તો લાલિયાવાડી કોના પ્રતાપે છે એ સમજાતું નથી। સાથે સાથે અહીંયા આગળ હજારોની સંખ્યામાં દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો આવતા હોય, દરેક હોસ્પિટલ એમાં ખાસ કરીને એસએસજી હોસ્પિટલ જ્યાં વધારે પેશન્ટ એડમિટ થતા હોય, ત્યાં વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી વારંવાર તપાસ થાય છે, અને ખાસ કરીને અગ્નિ નિવારણના સાધનો, જીવન સુરક્ષાના ઉપાયો જો ધ્યાને આવે છે કે જેમાં નિષ્કાળજી રાખે છે, તો તરત જ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ નોટિસ આપે છે। ગઈકાલે પણ એના ભાગરૂપે તપાસ કરી અને નોટિસ આપી હતી, અને એ જે સાધનો છે એને ત્વરિત રીતે કાર્યરત અવસ્થામાં થાય એ માટે વારંવાર એમને સૂચનાઓ આપી। કાયદામાં શું જોગવાઈ છે? વારંવાર નોટિસ આપવા છતાં પણ તેનો અમલ ના થતો હોય તો કોઈ કાયદામાં એની જોગવાઈ તો હશે? કાયદામાં જોગવાઈ એ છે કે દર્દીઓને દાખલ નથી કરવાના અને ત્યારબાદ બિલ્ડિંગ સીલ કરવાનું થાય છે, પરંતુ વર્તમાન સ્થિતિ દર્દીઓ જ્યારે દાખલ હોય છે ત્યારે તેવા સમય એમને સમય આપી હોસ્પિટલને નોટિસ આપીને એમને એને સાવચેતીઓ અને સાવધાની ના, એનઓસી આપણી પાસે પહેલાં 2 વારની લીધેલી છે। આપણે એક્સટેન્ડ કરાવવાની 2 વર્ષની જે આપણે પ્રોસેસ ચાલે છે, રિન્યુની પ્રોસેસ, એ આપણે રિન્યુની પ્રોસેસ પ્રમાણેની અત્યારે એનઓસીની આપણે કાર્યવાહી જે અત્યારે અટકેલી હતી એ પણ આપણે ચાલુ થઈ જશે, અને એના માટેના જે કામ અત્યારે કાર્યવાહી કરવાની છે, ફાયરવાળા જે કામ કરી રહ્યા છે, જે બી એજન્સીને આપેલું છે કામ, જે તે એજન્સી એ છેલ્લા 2 મહિનાથી બધું સ્ટેપ બાય સ્ટેપ કામ કરી રહી છે। હોસ્પિટલની ફાયર સેફટી માટેની સમીક્ષા બેઠક કાલે જ તબીબી અધિક્ષકના અધ્યક્ષસ્થાને મળી હતી। તેમાં છે તે તમામ સંબંધ કરતા જવાબદાર અધિકારી કર્મચારીઓ હાજર હતા અને બેઠકમાં સમીક્ષા કરવામાં આવેલી હતી। અગાઉ છે તે ફાયર ઓફિસર નહોતા અને ફાયર ઓફિસરની નિમણૂક કરવાની છે, ફાયરમેનની પણ નિમણૂક કરવામાં આવેલ છે, અને જે મેજર જોઈએ એ મેજર પ્રમાણે કામગીરી ચાલુ હતી, પરંતુ નાણાકીય વહીવટી જે પીઆઈઓને કરવાની હોય એ બધી વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થતા અને હવે તો જો કે નાણાં પણ આવી ગયા છે મંજૂર થઈ, અને આજની સ્થિતિએ કાલે જે સમીક્ષા બેઠક થઈ એ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ છે, અને જે તે એજન્સીને કંઈ પણ દેવામાં આવેલ છે કે જેટલી પણ અહીંયા ડેફિશિયન્સી તાત્કાલિક પૂરી કરી અને ફાયર સેફટીનું એનઓસી લેવામાં આવે।